દર વખતે લિફ્ટનું બટન દબાવે ને ત્યારે શોટ લાગે ને તીખારો તમને દેખાય અછોડો. ઠંડી એવી છે ને કે આનાથી હવા નીકળે જ ને એના લીધે જો ધુવાળા દેખાય છે. જે આઈડી કાર્ડનું હોલ્ડર હોય ને એ $18 મળે. બોલો, મેલ બોક્સમાં કંઈ આવીને પડ્યું નથી ને પછી આપણું ધ્યાન ન હોય ને રહી જાય. દોસ્તો, સ્વાગત છે તમારું એક જોરદાર નવા વિડીયોની અંદર. બધાને જય શ્રી કૃષ્ણ. અને અત્યારે હું નીકળો છું પાછો દૂધ લેવા માટે. જ્યારે આવી રીતે સવારમાં નીકળતો હોય ને જે બીજું કંઈ હોય નહીં આમ તૈયાર બૈયાર થઈને, એનો મતલબ એમ કે દૂધ લેવા જતો હોઉં અને એ બાને આટો મરાઈ જાય ને હલાઈ જાય થોડુંક ને એવું બધું થતું હોય. પણ દોસ્તો, ખરેખર આ વખતે અહીંયાનો મોસમ એ છે ને એ ભારત જેવો જ છે. ભારતમાં કેમ આ વખતે બધી ઋતુ એકબીજાને ખો આપતી હતી. ઘડીક ઉનાળો લાગે, ઘડીક ચોમાસું થઈ જાય ને પાછો શિયાળો થઈ જાય ને. એટલે એવું થાય છે અત્યારે કે 2-3 દી છે એ એક ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એવું તાપમાન રહ્યું. અને અત્યારે વરસાદ પડ્યો. અત્યારે સવારમાં દૂધ લેવા જવું હતું તો અત્યારે વરસાદ પડી ગયો. એટલે અત્યારે પછી હવે બપોર પછી નીકળો છું. 2:30 વાગે જેવો ટાઈમ થયો છે. અને જો આમ પાણી એટલું બધું ભરાઈ ગયું ટૂંકમાં. બાકી અમેરિકામાં એટલું પાણી ભરેલું હોય તમને જાજુ લાગે એમ. એટલું બધું ભરાઈ ગયું ને એટલો બધો વરસાદ પડી ગયો છે સવારમાં. અને અત્યારે એના લીધે વરસાદી પવન ને બધું છે ને જોરદાર છે. હાઈલા જાય અને મજા આવે છે. અત્યારે આમ ટૂંકમાં વાતાવરણ છે આમ ખુશનુમા થઈ ગયું. કેમ કે ચોખ્ખી હવા, ઠંડી હવા ને ભેગી માટીની સુગંધ, મોજ આવે છે હાલવાની. ચાલો ત્યારે હાલતા પહોંચી જાય. બીજું કાંઈ હોય તો નવું બતાવું. બાકી આજનો એક મસ્ત દિવસ ચાલુ કરીએ. ચાલો. બધી કારની પાછળ છે એ અત્યારે કારના ધુવાળા નહીં, પણ એ કારની જે ગરમ હવા નીકળે ને એના લીધે ધુવાળા નીકળે. અત્યારે એવું છે, બધી કારની પાછળ એવું થાય છે અત્યારે. અને એ ટાઈપનો આખો માહોલ છે. અને બાકી જો ઘણી અમુક જગ્યાએ આવી રીતે ખાબોચિયા છે. અને આપણે જોઈએ અત્યારે ઓલું આપણે ગટરનું કામકાજ છે એ કેટલે પહોંચ્યું. કેમ કે મેં તમને 2 દી પહેલાંના વ્લોગમાં એવું કીધું હતું કે 2 દી તો નહીં, આમ તો એ પરમદી જ હતું. એટલે મીન્સ હજી આજે એના પછીનો 1 જ દી ગયો છે. એટલે જોઈએ એ કેટલે પહોંચ્યું છે. મેં તમને કીધું હતું હું તમને અપડેટ આપીશ કે અહીંયા કેટલું જલ્દી કામ થાય છે. ચાલો જોઈએ કેટલે પહોંચ્યું. જો દોસ્તો, આ છે એ જગ્યા. અને તે દી જે ખોદતા હતા ને એ આ છે. જો બરોબર આટલી જ કડ છે ને તોય આ લોકોએ આખા રસ્તામાં બધી જગ્યાએ કોન મૂકી દીધા છે. આ કે માર્કિંગ કે ભાઈ આ બાજુ છે, આ રીતના થોડુંક ખોદેલું છે. અને જો એમાં તોય થોડોક ડામર તો ભરી જ દીધો છે. હાવ પ્રોપર ખોદેલું તો નથી જ રાખ્યું એમ. એટલે હમણાં થોડાક દિન પાછું બધું સરખું થઈ જાય. પણ એ એક વસ્તુ સારી કે આવી રીતે કોન છે ને જો કેટલા બધા આખી લાઈન કરી થોડા અંતરે. બાકી કેવું કે જો ધ્યાન ન રાખે તો એમના બધા કોઈક ખાડામાં એમને સીધું ટાયર વયું જાય ને પડે એમ. પણ ખરેખર આ સિસ્ટમ સારી કહેવાય. મેં તમને જે શૂટિંગ બતાવ્યું હતું ને એ આ ઝાડવા પાસેથી હતું. અને અહીંયા ક્યાંક ખોદતા હતા એ. પણ જો બધી જગ્યાએ ગ્રીન માર્કિંગ કરેલા છે. અને આ આખો પટ્ટો ખોદેલો છે. અને એમાં જો બધે પાછું ઓલો આપણે ડામર ભરી દીધો છે. દોસ્તો, મારી સામે તમને દેખાય ને જ્યાં રેલી હાઉસ લખેલું છે, RALLY ડ્રેક્સલ યુનિવર્સિટી. ત્યાં છે ને ડ્રેક્સલની બધી મર્ચન્ડાઇઝ, એટલે કે ડ્રેક્સલના ટી-શર્ટ ને ડ્રેક્સલનું લખેલું બધું, બોટલ ને કપ ને હોય એટલું બધું જ ત્યાં મળે. બરાબર. પણ હોય એટલું જ મોંઘું મળે પાછું. ખાલી આપણે જે આઈડી કાર્ડનું હોલ્ડર હોય ને છે કે જેમાં આપણે ઓલું ટ્રાન્સપરન્ટ એક લેમિનેશનવાળું કેસ હોય ને એની ઉપર આમ દોરી હોય જે તમે ગળામાં પહેરી શકો, એ $18 મળે. બોલો, 1500 થી 1600 રૂપિયાનું ખાલી એ વસ્તુ એમ. આ રેલી હાઉસ છે ટૂંકમાં. અહીંથી ડ્રેક્સલમાંથી તમે જો અગર સ્ટુડન્ટ હોય ને તો ઘણા બધા અહીંથી ઘણું બધું ખરીદતા હોય. પણ આપણને કોઈ એવો શોખ નથી અત્યારે. બાકી આવું છે. જો દોસ્તો, હું તમને કહેતો હતો ને એનું ઉદાહરણ, આ ગાડીમાં કાંઈ વાંધો નથી, એનું પરફેક્ટ બધું છે. એ આમ PUC રેડી છે. પણ તોય ઠંડી એવી છે ને કે આનાથી હવા નીકળે જ ને એના લીધે જો ધુવાળા દેખાય છે. અને બધી કારમાં એવું જ છે. આમાં અત્યારે દેખાય કે નહીં ખબર નહીં, પણ હાલતી કાર છે એટલે. પણ જો આવી રહ્યું આ ઉદાહરણ. ચાલો દોસ્તો, ઝાઝા દિવસો થઈ ગયા છે તો જોઈએ તો ખરી આપણા મેલ બોક્સમાં કંઈ આવીને પડ્યું નથી ને પછી આપણું ધ્યાન ન હોય ને રહી જાય. કેમ બાકી આપણું નામ લખાઈ ગયું જો, તારબરા વેદ. અને આ બધા મારા રૂમમેટ્સ છે, એટલે ફ્લેટમેટ્સ છે. આ ભાઈ મારો રૂમમેટ છે, લટુપુટ્ટી જેરેમાયા. બાકી બધા આપણા ફ્લેટમેટ. આવી રીતનું છે. જો છે ને ખબર જ હોય, વેદ મહેન્દ્ર તારા પર આવ્યું જ છે કંઈક. ચાલો ત્યારે લેતા જાય. દોસ્તો ચાલો, મસ્ત જમવા બેસી ગયો છું. આ મગદાળનું શાક કર્યું હતું 2 દિવસ પહેલાં. એટલે એ મને એટલું પરફેક્ટ બની ગયું હતું ને ભાઈ, ઓહો. એટલે એ એક વધ્યું હતું તો એ છે. ભેગી થોડીક વેફર લીધી છે, ગરમ રોટલી કરી લીધી છે ઘીવાળી લથપથ. અને બાકી ઠંડી છાશ. અને સામે છે એ ભીડે છે, એ બિચારો ટપુન ખીજાય છે. એ જોતા જાય અને જમતા જાય. ચાલો ત્યારે. અત્યારે દોસ્તો એટલી હદનું જે ઓલું આપણે શોખ લાગે જ ને, બરાબર, સ્ટેટિક ચાર્જનો શોખ, કે આ દર વખતે લિફ્ટનું બટન દબાવે ને ત્યારે શોટ લાગે ને તીખારો તમને દેખાય અછોડો એમ. આ ભાઈ છે ને રોજ બટન દબાવે આવીને ને એને તીખારો દેખાય રોજ છે. અને હું રોજ હસું એના ઉપર. અત્યારે ચાલ્યા છીએ જીમમાં. આજે છે અમારું લેગ વર્કઆઉટ. જોઈએ હાલો.
કેવું કર્યા આજનો દી. દોસ્તો ચાલો જીમમાંથી તો આવતા રહ્યા અને અત્યારે સાંજના જમવામાં મસાલા પનીર કાઠી રોલ ખાવાનું મન થાય છે. અશોકા કંપનીનો છે અને એમાં ડિલિશિયસલી ફ્લેવર્ડ પનીર વિથ ઓનિયન્સ એન્ડ એરોમેટિક ઇન્ડિયન સ્પાઇસીસ આવી રીતના લખેલું છે. તો આવો કંઈક દેખાય છે. આની પહેલાં મેં દીપનો આપણે પનીર ટિક્કા કાઠી રોલ ખાધો હતો, એ તો ટોપ લાગ્યો હતો, બરાબર. એટલે આ જોઈએ કેવો લાગે છે, હું તમને રિવ્યૂ આપું. પહેલાં શેકી નાખીએ મસ્ત અને પછી ખાઈને રિવ્યૂ આપું તમને. ચાલો દોસ્તો, અહીંયા આવીને મલ્ટીટાસ્કિંગ કરી શકું છું. એનું એક ઉદાહરણ આપી દઉં કે જો આ એક આરે ભેગું આ શેકાતો તોય ખરો કાઠી રોલ, એની ભેગું દૂધ ગરમ થઈ અને એને મેળવવા માટે મૂકવાનું છે અને ભેગી મેં જો છાશે કરી નાખી છે. આ મલ્ટીટાસ્કિંગ એ ફાવી ગયું છે અહીંયા આવીને. એટલે હવે કહેવાય ને કે કોઈને બી જરૂર હોય હાઉસ હસબન્ડની તો ભાઈ રેડી છે. હવે ડન છે, ચાલો જમી લઈએ મસ્ત. દોસ્તો અમારે દર વખતેનું છે કે હું જ્યારે એડિટ કરવા બેહું ત્યારે જ એવું કંઈક પોઈન્ટ દેખાય કે હું વિડીયોમાં બોલ્યો હોય પછી એ વસ્તુ રેકોર્ડ કરતાં ભૂલી ગયો હોય. તો જો હમણાં લાસ્ટ ક્લિપમાં મેં એમ કીધું કે ભાઈ કાઠી રોલ છે આ કંપનીનો અશોકાનો કેવો લાગે, આજે અત્યારે ખાધો એ કેવો લાગે ને એના હું રિવ્યૂ આપું. હવે રિવ્યૂ તો મેં રેકોર્ડ જ નથી કર્યો, અત્યારે હું એડિટ કરું ત્યારે મને દેખાણું તો રિવ્યૂ આપી દઉં કે એ જે કાઠી રોલ હતો અશોકા કંપનીનો એના કરતાં દીપવાળો હતો ને પ્રોપર આમ કહેવાય ને કે 2 કે 3 ગણો સારો હતો. અને દીપના ઘણા બધા કાઠી રોલના અલગ અલગ ઓપ્શન્સ છે. મેં જે ખાધું હતું એ પનીર ટિક્કા હતો આની પહેલાં, અને એના સિવાય બીજા બધા ઓપ્શન છે. આપણે બધા એક એક ટ્રાય કરશું અને હું બધાય તમને કહીશ રિવ્યૂ. એટલે અમેરિકામાં કોઈ હોય ને તમારે ટ્રાય કરવો હોય તો ઇન્ડિયા મળે જ કે નહીં મને ખબર નથી, કેમ કે મેં જોયા નથી ક્યારેય. પણ અહીંયા જો અગર તમને 2 ઓપ્શન મળતા હોય ને અશોકા અને દીપ, તો પહેલાં દીપની ટ્રાય કરજો. આનો ખરાબ નહોતો પણ ઓલા કરતાં સારો નહોતો એમ કહું છું. ઓકે, એટલે ભાઈઓ તો આવી પણ થોડુંક આમ જે ઓલામાં જે આમ ફ્લેવરફુલ હતું ને કે એક એક બટકામાં તમને આમ અલગ ટાઈપની ચટણીની ફ્લેવર આવે, ફુદીનાની ફ્લેવર આવે, અલગ અલગ, એ આમાં મિસિંગ હતું. એમ થોડુંક કોરું ઉમરું લાગતું, ધેટ્સ ઇટ. બાકી તો આ મસ્ત જ હતો એમ. એટલે દીપનો પહેલાં અને અશોકાનો પછી. એટલે હું થોડાક દિવસ હું ભાર્ગવભાઈને ઘરે જઈશ ને ત્યાંથી હું મેળ આવશે ને તો દીપના જેટલા વર્ઝન છે ને કાઠી રોલના એ બધા એક લેતો આવીશ. બધાય આપણે ચાખશું ને બધાયના રિવ્યૂ તમને આપીશ. તો દોસ્તો કાલે તો પછી છે ને બહુ ઊંઘ આવતી હતી તો સૂઈ ગયો હતો અને થોડાક અસાઇનમેન્ટ ને એવું બધું હતું એટલે એ પતાવ્યું ત્યાં ટાઈમ વયો ગયો હતો અને પછી બધા બીજા સૂઈ ગયા હતા. એટલે પછી આમ કહેવાય ને કે આઉટરો રેકોર્ડ નહોતો કર્યો. વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં લખી નાખજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો. ચેનલને ગમે કે ન ગમે પણ સબસ્ક્રાઈબ કરી જ દેજો મારા માટે, અને વિડીયો શેર તો કરતા જઈશો. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને હા, કાલે ઓલો વિડીયો મૂકાણો એ જોયો કે નહીં મમ્મી ડેડીના સેલિબ્રેશનનો? જોઈ લો ફટાફટ, જાઓ ન જોયો હોય તો. દોસ્તો અત્યારે એવું વાતાવરણ છે કે આપણે બોલીએ ને તો એ મોઢામાંથી ધુવાળા નીકળે. જો કદાચ હવે તમને દેખાય તો એ રીતનું છે. અને